નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાંથી. અને જોરદાર કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમે નવા હોય તો બેલનું બટન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હા મનસુખભાઈ, હા જય ભીમ. જય ભીમ. આપણે તમારા છોકરા આગળ નંબર લીધો તો પણ તમે કોર્ટમાં પછી નો બોલ્યો. હા બોલો બોલો. અપડેટમાં ને એ બધું જોયું. આપણે ચરણવા ગામનો બોલું મુનો, હા આપણે યાર ફ્રોડ થયો યાર. ચરડવા ગામથી. હા, ચરણવા ગામ. આપણે મારા લગ્ન હતા, ઢોલ વાગતો હતો ને તમે આયા, પછી તમારો ઢોલ વાગ્યો અહીંયા. તેથી તમારા લગ્ન હતા? હા, હું બાયડી લઈને આવ્યો તો આપણે બાબુ બિજલ ના ઘરે ગયા હતા. તમે હું થોડો કોઈને ઓળખો યાર. ચંદુ ની આપણે ચરાડોમાં તમને નતા, પેલી શેરીમાં માસ્તર ની દુકાન આગળ. હા પણ એ મને કોઈ નામ નો ખબર હોય. એટલે રાજકોટમાં મારો ફ્રોડ થયો. હા આપણે કંટેશ્વર. હા તમારું નામ શું છે? તમારું નામ શું છે? ચરાડવા. તમારું નામ? મુન્નાભાઈ દયાભાઈ સોલંકી. હા એટલે ફ્રોડ રાજકોટ થયું છે કે અહીંયા? આપણે રાજકોટ થી હું છોકરી જોવા ગયો અને લગ્ન મારા ફુલાર કરે ટંકારા હા કંટારિયા મેલડીમાં. હમ આપણે એફઆર ને અરજી પેલા આપી આપણે ટંકારા. હમ લગ્ન પછી ભાગી જઈ. પછી આપણે શોધખોળ કરી હતી. એક આદમી મળ્યો જે વાદગડીયો હતો. હમ પછી ગયા ને 2 દી રાખ્યો. પછી આપણે એફર ફડાઈ, હા કાલ રાતે એફર ફડાઈ. હમ પછી આજ મારી પાસે ન્યૂઝ વાળા બધા આયા. એફર ફાડી એટલે ન્યૂઝ વાળા આવે જ ને. હમ તો મોરબી ન્યૂઝ આવ્યું હતું, હા V9 ને એ બધા. હા એક મિનિટ. હા પછી હા હા, એટલું આપણે વાત કરું. હા હાલો, હમ એટલે તમને મેં ફોટા તો મોકલાયા, તમારા નંબર મારા પાસે હતા. આ ઓલા ફોટા મોકલ્યા ઈ તમે ઓલા? હા, એ બધા ફોટા મેં મોકલાયા. હા તો એ મને ખબર ન હોય. ઓલી છોકરી હારે તો મંદિરમાં જે કરસ લગ્ન ને એ બધું. એ મંદિરે 2 લગ્ન થયા, તે પછી થયા હોય તો કઈ ખબર નથી આપને. એમને ઈ ફોટા તારા છે લગ્નમાં? લગ્ન હાલ થયા ઈ? હા, મુકેશ સોલંકી. હા તો છોકરી તો હારી દેખાડે એમાં. છોકરી તો તુલસી હારી જ છે, પણ કયા ગામની છે શું કઈ નહીં, કે મા બાપ વગેરેની શું ને એમ કઈને અમને પણ કરી. હા હા હેલો, કાઈ વાંધો ના. હાલ હેલો. ફોટો હા હા, 1 મિનિટ ચાલ રાખો મંજી. હેલો, હમ હા, મારા મમ્મી યાર. હા હા જય માતા જય માતા. જય ભીમ. જય ભીમ જય ભીમ. હા હા હે આવું ફોટા માંથી આવું કર્યું છે. એટલે હવે આમાં આમાં શું અત્યારે થયું ઈ કયો ને. મને હેલો મનસુખભાઈ. હા હેલો, હા આ ડોશીમાં હેપતા જાય એમને વાત નહીં કરીએ કા. ગૌસ્વામી, તુલસી ગૌસ્વામી. છોકરીનું નામ? આ તુલસી ગૌસ્વામી અને પછી વારિયામાં જે દેવી પૂજક જ્યોત્સનાબેન. હમ આપણે 1 લાખ રૂપિયા આપ્યા. અને ઈ છે ને ભાઈ. 50,000 આપ્યા. 1.5 લાખ રૂપિયા આપ્યા આપણે. હા બધું કાઉન્ટર કરીને તે બીજે દી પગ વારવા જવાના, કે આપણે ઓલી સિસ્ટમ ન આવતી કે પાછા પગલા કરવાના. હા હા, એવી રીતે ગયા બીજે દી દોઢે. ઓકે. હવે આપણે ઈ ઓલી બેન છે એના નંબર છે? તુલસી નો નંબર આપું અને તુલસી ના નંબર લાવો. ચોપડો બોલ પેન મારો.
હાલો. હા હા અવાજ કપાય દાદા. હાલો. એક મિનિટ હો ભાઈ. હાલ તારું નામ બોલ. 96. 1 મિનિટ સોરી ભાઈ. હાલો. 1 મિનિટ. તારું નામ બોલ. હાલો. એ તારું નામ બોલ. 96. એલા તારું નામ કહું છું હું ચન્યું. મુકેશ સોલંકી ચરાડવા. મુકેશભાઈ 1 મિનિટ હો. મુકેશ સોલંકી ચરાડવા. મુકેશભાઈ તારા પપ્પાનું નામ. ડાયાભાઈ સોલંકી. ડાયાભાઈ હાલો. હા સોલંકી રહે ચડાડવા. સોલંકી ચરાડવા. હા 1 મિનિટ હો. ચરાડવા ઓકે. તાલુકો જિલ્લો મોરબી. એ તાલુકો હળવદ તાલુકો જિલ્લો મોરબી. હળવદ. હા જિલ્લો મોરબી. હા 1 મિનિટ હો. હવે આ છોકરીનું નામ શું કીધું? તુલસી. તુલસીબેન. તુલસી ગોસાઈ. તુલસીબેન ગોસા. મા બાપ નથી. અને હાલો ઈ થઈ ગયું. અને ઓલી જે વચમાં આવડી દલાલ હતી એનું નામ શું છે? દલાલ જ્યોત્સનાબેન. જ્યોત્સનાબેન દેવી પૂજક. દેવી પૂજક. એના મોબાઈલ નંબર છે જ્યોત્સનાબેન ના? હું રાજપૂત છું. જ્યોત્સનાબેન ના મોબાઈલ નંબર છે? હા એનો છે મારી પાસે. હાલો જ્યોત્સનાબેન દેવી પૂજક. ઈ ક્યાં રહે છે જ્યોત્સનાબેન? ઘંટેશ્વર 25 વારીએ બીજા માળે રહેતા હતા. 1 મિનિટ હો. ઘંટેશ્વર 25 માળિયા. 25 વારિયા. 25 માળિયા ને? વારિયા 25 વારિયા. હા કેમ કે 25 બાય 25 નો પ્લોટ છે ને અહીંયા. હા 25 વારિયા. હાલો થઈ ગયું. જ્યોત્સનાબેન દેવી પૂજક ઘંટેશ્વર 25 વારિયા. હા એના મોબાઈલ નંબર બોલો. એક. એનો મોબાઈલ નંબર ચાલુ આવે? હા ચાલુ હવે અત્યારે જ મેં ફોન કર્યો. 88. 1 મિનિટ. હા 88 66 66 26 26 58 77. 2 4 6 8 9 10. હવે એને ખબર છે પોલીસ કેસ થયો? હા પોલીસ કેસ કર્યો તમે? હા એ પર આપણે ટંકારા પડે. આપણે ટંકારા કંટારિયા વાળા મેરડી માર્યા. હા ત્યાં ફુવાર કર્યા. હે એમાં પોલીસ કેસ કર્યો? પોલીસ ફરિયાદ થઈ? પોલીસ આપણે એફઆર અરજી દીધી પેલા ટંકારા. આપી દીધી? હા અરજી દીધી હતી આપણે 2 તારીખે. એમાં ફરિયાદ થઈ? એફઆઈઆર થઈ? એફઆર કાલે આપણે ફળાઈ ને. હા એફઆઈઆર ની નકલ ક્યાં છે? એ આપણે મારે બનાવી. આપણે 50 વાળા રહ્યા ને મુસ્તી વાળા પાસે. હા તો એમના તમને નંબર આપીને તમને એના નંબર. આ તુલસીના મોબાઈલ નંબર ચાલુ છે? તુલસીના મારામાં બધું બ્લોક છે. હા પણ બીજા નંબર દે ને તો એમાં હું વાત કરું ને. તુલસી નહીં ઉપડતી. આ માસી રહી ને. આ જ્યોત્સનાબેન. આ જ્યોત્સનાબેન તો ઉપડે ને? જ્યોત્સના આપણે આ જ્યોત્સના ઉપર છે માસી રહી. પણ આ તુલસી રહી ને એ મારા બ્લોક માં. તમારામાં નહીં. મારામાંથી ફોન થાય પણ તુલસીના નંબર તો દે. તુલસી ને તમને અડધા તારીખ પતા 96 1 મિનિટ. હા કેટલા કીધા? 96 96 46
9646 હા 45 હા 45 461. 461. ઓકે હાલો. અને એક આપણે સાંભળો, હા એક મુજરીમ તો આપણે પકડી લીધો છે, વાત ગળ્યો હતો એને. કોણ છે? એ જે હતો ને મેન, હા આપણે વાત કરાઈ ઈ, હા એને પકડી લીધો છે. ઈ કોણ છે? એ છે મુકેશભાઈ જીવાભાઈ ચાવડા પીપળા. હા ઈ પોલીસે પકડી લીધો. અમે પકડીને લાવ્યા 15 જણા. તો ઈ ક્યાં પોલીસમાં દીધો, ક્યાં દીધો? પોલીસમાં છે ટંકરે અત્યારે. ટંકારા. હા ટંકરે. ઓકે હાલ હું આ તારા નંબર સેવ કરી લઉં. હા આ કરી લો તમ તારે 2 નંબર છે હા, આમાં. હવે આ ઓડિયો આપણો યુટ્યુબ માં વાયરલ કરવા મંજૂરી છે ને તારી? હા ગમે ત્યાં કરજો. હમણાં ઓલા આયા હતા બધા વિડીયો વાળા, તો આપણે અહીંયા કરી દીધું. તો આમાં શું કરવું અમને? હા તો વાંધો ના લો, એટલે હું શેર કરું છું, એમ વાયરલ કરું. તમે મોટા ભાઈ છો અને હું જય ભીમ જ છું. ઓકે ભાઈ, ઓકે હાલો. હા એમ પણ એમને આવી ફ્રોડ છોકરીઓમાં ન પડાયેલા. પણ ડોસી મારી એ ઉંમર લાયક છે 70-75 વર્ષના હા ભાઈ છે. કોઈ આપડા ઘરે નથી, તો મેં કીધું 2 માં દીકરો 3 માં દીકરો છે, હા તો કીધું એક ભાઈ આવી જાય તો આપણે ડોસી માં રાંધવાનું બંધ થાય, ઓલું થાય. કામે તો ક્યાં મોકલવાનું નતું આપણે. હા વાત સાચી છે, પણ આ 3 માં દીકરો છે ને એમાં 2 ને જ રવા દે, એકાદાને જ ખાઈ જાય. તો મારું જ કર્યું પેલું તો આવું થયું. હા કેમ કે આ શું છે, ડાકણ કહેવાય છે, બટકો ભરલી. અને આ લગ્ન રહ્યા ને, હા તમને બીજા ફોટા મેકલે. આ લગ્ન મેં કર્યા પછી 3જા લગ્ન થયા એના. હા 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 એટલે આ લગ્ન વારંવાર કરે. આ એ ફ્રોડ કરતા હોય, પૈસા લઈ. હા હા કાંઈ વાંધો નહીં, હાલ હું રિંગ કરું હો. એ હા બોલો જય માતા. જય ભીમ. જય ભીમ, જય ભીમ. હેલો. હા જોશનાબેન. હા કોણ? જોશનાબેન બોલો ને. હા બોલો, કોણ બોલો? હું મનસુખભાઈ બોલું છું. મનસુખભાઈ? મનસુખભાઈ રાજકોટ થી. રાજકોટ થી મનસુખભાઈ? હા હા કોનું કામ હતું? આ જોશનાબેન નું. હા બોલો ને. હવે મેં એમ કીધું કે આપણે મારે છે ને એક ભાઈએ કીધું કે જોશનાબેન છે ને, મારે એક લગ્ન નું ગોઠવવું હતું ને, એટલે તમારા નંબર દીધા હતા. અરે ભાઈ હું કે લગ્ન નું કઈ કરતી નથી, હું તો બીમાર તો હાલી શકતી નથી. તો એક ભાઈ કે ઓલા તુલસી કરીને છોકરીનું તમે ગોઠવી દીધું હતું ને? ઈ ગોઠવવારે ગોઠવું તું, હારે ભેગી મને લઈ ગયા તા ખાલી. બાકી ઈ કામ હું કરતી નથી. હું તો મારે એટક આવી ગયું, હું તો ખાટલે પડી એવું મારો ભાઈ. આ જે મુકેશભાઈ ડાયાભાઈ સોલંકી ચરડવા વાળા, એનું તમે જ ગોઠવી દીધું, પૈસા તમે લીધા હતા. કોને? મુકેશભાઈ ડાયાભાઈ સોલંકી આ જોશના નું ગોઠવું ને, એમાં પૈસા જ તમે ₹1,00,000 લીધો તો. પણ ઈ તો મને ઓલા ભાઈ કાનાભાઈ લઈ ગયા તા ભેગી. હું ક્યાં ના પાડું, તો એમાં ગઈ જ તી હું ભેગી. હા તેમાં તો હું ગઈ જ તી ભેગી. મને કીધું કે મારા સગા છે, હું પૈસા લઈ ન આપું, તમે પૈસા લ્યો. મને 5,000 રૂપિયા આપ્યા છે. મેં તો એ સાહેબ હારે વાત કરી છે. ક્યાં સાહેબ હારે? તો કઈ ખબર નહીં ક્યાં સાહેબ હોય, ઈ નામ નથી આવડતું મને. મારામાં ફોન આવે છે, હમણાં થોડીક વાર પહેલા મેં વાત કરી હતી. હા અને આવડા ભાઈ તમને લઈ ગયા તા, ઈ ભાઈ કોણ હતું? કાનાભાઈ. કાનાભાઈ ક્યાં ગામના? ઈ રોજના નહીં, ધાંગધ્રાના. કાનાભાઈ તો ઈ તમને લઈ ગયા તો તમારા ઓળખીતા હતા કે એના ઓળખીતા? ના મારા ઓળખીતા કોઈ નથી. મને આ છોકરી લઈ ગઈ હતી ને ઈ ભાઈ ને ઓળખતી નહોતી, બરોબર? એમ નહીં, આ છોકરી લે તો તમે કોઈને ઓળખતા ન હો તો મને તમે લઈ જાવ, તો હું તમને ઓળખતો ન હો તો હું તમારી ભેગો આવું? અરે કાનાભાઈ રહ્યા ને, તમારી ઓળખાણ કોનાથી હતી? ઈ છોકરી હતી. છોકરી કોની છોકરી છે? તુલસી રહી? ઈ બાવાજી છે, અમે દેવી પૂજક છે. હા ઈ તમે દેવી પૂજક છે, મને ખબર છે, પણ એમ નહીં, બાવાજી છે અને ઈ એ કાનાભાઈ નો કોન્ટ્રાક્ટ સાંભળો. હા કાનાભાઈ નો કોન્ટ્રાક્ટ જ ઈ છોકરીએ કરાવ્યો મને. અને ભાઈ મારી હારે બહુ રાજ રમત રમાઈ ગઈ મારા વીરા. એટલે ઈ કાઈ વાંધો નથી. મારી વાત સાંભળો. હા મારે ઘરવાળો નથી, બરાબર? હા હું બીમાર હતી એટલે એ છોકરી એમ કીધું કે આ ભાઈ તમને સાચવશે, આ ભાઈ તમને રાખશે આજીવન.
અને તમે આવા બીમાર છો આ રીતના કરીને મને છેતરપિંડી કરી. કાનાભાઈ એમ કીધું હું કારડિયા રજપૂત છું. હા. અને પછી અમને ખબર પડી કે આ વણકર છે અને અમે દેવી પૂજક છે. પછી તમે એની હારે મૈત્રી કરાર કર્યા, શું કર્યું તું? મૈત્રી કરાર કાંઈ નથી કર્યા અને મને મેલડી માના મંદિરે લઈ ગયા. હા ફૂલ હાર કર્યા, મારી હારે લગ્ન કર્યા મંદિરો વચ્ચે. હા પછી કોક જ્યોતિષ પાસે લઈ જતા હતા, તાવીતું પહેરાવતા હતા, એવું બધું મારી હારે ખૂબ કર્યું એને. હા ભાઈ એમને તમે મારી જિંદગીની માં બેન તો ચોદાઈ ગઈ છે બાપા. થાય હાવ હું તો જો હવે ખરાબ ન જીવવામાંય બોલો, નહીં ખરાબ- મરવામાંય નહીં. ખરાબ ન બોલો, ખરાબ ન બોલો, એનું કારણ છે. હા પણ મારે તો એને દવા પીને હું મારી સમાજની અંદર માં ક્યાં ઈલા જેવી નથી. એમ તો મારે મરવાનું જ છે હવે. કારણ કે હું મરું ને તો મારી સમાજ મને અપનાવે એવું નથી કોઈ હવે. એમ નહીં. અને અમારા દેવી પૂજક માં તો તમને ખબર જ હોય ને બધી. હા તમારા માતાજી પણ એમ નહીં. માતા તમે દેવી પૂજક અને માતાજી પૂજો ને તમે. હા પૂજીએ. હા, અને તો અમે પછી માતાજીના હમ ખોટાઈ નો ખાય. એમ નહીં. તો આ ભાઈ રહ્યો ઈ વણકરો તો તમે માતાજી નો કે ભાઈ એલા અડતો નહીં મને અને તું તો વણકર છો એવું તમને દેવ કહી પણ ખબર તો પડવી જોઈએ ને. મને કહું ખરા હું કર્યું ને મને કાંઈ ખુદ ને. તમે બેન મારી સાંભળો બેન, તમે ખબર નથી પડતી પણ માતાજીને ખબર પડે ને, કુળદેવી હોય. હા મારી માતાજી તો એટલે મને એટેક લાવી દીધું એટલે તો મને પથારીએ નાખી દીધી ભાઈ. હા ઈ કદાચ હું જીવવામાંય નહીં ને મરવામાંય નહીં. મારી માતાજી મને ખુદને અડી ગઈ. હા ઈ એટલે એવું થાય કેમ કે આ તમે શું છે અમે તો જો કે એના ઘરનું પાણી નો પી. તમે કેવા હો ભાઈ? હે? તમે કેવા હો? અમે દરબાર છીએ. બરાબર. તમે પાણી નો પીવો ને ભાઈ હા. તો અમે અડી નો કી. અમે એને છે ને અમારા સાંઠ લેવી પડે. હા સાટ લેવી પડે પણ એમને આને તમારી એટલે તો ઘર બાંધ્યું તો ઈ પછી કેમ થયું એમ? બસ 2 દી આવે 10 દી વહી જાય. 2 દી આવે અને 10 દી વહી જાય. મારે કોઈ જાજો ટાઈમ એની હારે ઘર બાંધવાનું થયું નથી. ભલે પણ મહિનો 1.5 મહિનો શરીર સંબંધ 2 તો મહિના બાંધ્યા જેવું હોય ને? થયું. હા શરીર સમાન થઈ ગયું, બધું થઈ ગયું. એટલે તો કઉ છું કે મારી માતા મને ખુદ ને અડી ગઈ એટલે જો મારું હા અંગ જ ખોટું કરી લખ્યું હે. અમારે માતાજી એટલે હાકા પાસે છે ને. હા અમારે બીજી જ્ઞાતિની કોઈ બાઈ અમને અડે ને તો એ સીધી ફાટી જ જાય, ઊભી પૂરું મરી જ જાય. પણ એમ કે જો કોક નું સારું કર્યું છે ભલે આના કરતા મોત દઈ દીધું હોય ને તો મને બહુ સારું કહેવાય ભાઈ. અમારા મઢમાં છે ને હા અમારે ખુખાર મેલડી પૂજાય એટલે અમારે જો બીજી બાઈ અમને અડી ગઈ એટલે સીધી તમે જેમ કેમ પૂરો ફાડે એમ ફાડી નાખે એવી માતાજી છે અમારે. પણ ભાઈ મારું કહેવાનું એટલું જ થાય છે કે જો હું મને અજાણમાં બધું મારી હારે જે કર્યું છે પણ મારી માં તો અજાણ નથી ને. હા ઈ એને ખબર પડી ગઈ. મારી માં તો અજાણ નથી ને. પણ આ પ્રશ્નનો જવાબ એને દેવો પડશે મને છેતરપિંડી કરવા વાળાને. અત્યારે હું જીવવામાં નહીં ને મરવામાં નહીં એ રીતના કહું. ના બેન સાના રહી જાય. ઈ તો માતાજી આપણે નામાં સારું કરી દે. એમાં માતાજી માં તો ભરોસો રખાય. કાંઈ બીજું આમાં છે ને કાંઈ તકલીફ નહીં ભાઈ મારા એમ નહીં. મારા હાથ પગ ખોટા થઈ ગયા બરાબર. અત્યારે અમદાવાદ લઈ જવાનું કે મારા પગ કાપવાનું કે મારી પાસે કોઈ આગળ પાછળ નંબરે મારે કઈ લાઈન લેવાની. એમાં એવું છે બેન અમે હમણાં આગળ બધું કરી પણ તમારા માતાજી અપડાઈ જાય ઓલા લોકોને કહી ને તો ઈવડાઈને હમણાં હું એને ફીંડલું વાર દઉં કે આવડો જે વણકર છે ને ના કોણ છે? ભાઈ જો આના કરતા છે ને મારી લખાય પણ આવી છેતરપિંડી ન કરાય કોઈની બેન દીકરી આરે. બેન હવે એમાં બેન દીકરીને જો આમાં અમે તો જો અમારે માતાજી આકા અમારે કહી દે આ તમારે થોડીક ભૂલ ખાઈ ગયા નકર મારે મેલડીમાં રહ્યા ને જો હું અટાણે હાલ્યો જાઉં છું હા ગાડીમાં અને બીજી જ્ઞાતિનો હોય અને ખાલી ચા બનાવે ને ચા નહીં મારો ભાઈ. અમારું ખાલી શેડો અડી ગયા હોય ને તો અમને ગંગાજળ થી નવરાવે હા તોય અમારા ધર્મમાં અમને નો લે. બેન તમારે ઈ દેવ એટલી નબળી કહેવાય. બાકી મારી નબળી છે કારણ કે હું આના ભેગી ગઈ એટલે નબળી થઈ ગઈ. નકર મને તો પછાડી તો લાગી. હા મારી મેલડી છે ને હા ખુખાર મેલડી કઈ હા એક વાર જો ખુખાર મેલડી નો કોઈ સારો કર્યો હોય એટલે હમણાં એક છે ને એક હમણાં તમને કહું નબળી જ્ઞાતિનો ભાઈ તો ખાલી ચા બનાવતો હતો ને તો મારી મેલડી મને ખાને આવીને કહી ગઈ કે મારા મનસુખિયા ચા પીતો નહીં હું તારી ખુખાર મેં નો પીતી ચા. બરાબર. એમ મારી મેલડી એટલી નબળી છે ભાઈ. કુટુંબ છે ને અમારા મેલડી ને પૂછ્યા સિવાય અમારા બહાર ગામ જવું હોય તો અમે માતાજીની રજા લઈ. અમારી માં એટલી નબળી કહેવાય. મારા 4 છોકરા છે ત્યારે અમે માતાજીને પૂછીને પછી 4 છોકરા સીણ્યા. લ્યો કોઈ કાંઈ વાંધો નહીં. નહીં ભાઈ, બીજું તાર તોય તું ને માર તોય તું. અમે હું તો એટલું પ્રશ્ન કરું છું હમણાં હું કે માં અમદાવાદ આ જતો કરતા સાંભળો ભાઈ. હા. હવે તો હું એટલું જ કેવા માતાજીને માંગુ છું કે માતાજી હવે મારો જીવ લઈ લે મને આટલી દુખી કરમાં.
બેન હમણાં અમે આજ છે ને અમે અમદાવાદ જતા હતા, હા જસદણ વૈટ્યા અને મારી ખુકાર મેલડીએ કીધું સીએનજી ગેસ નખાવી દે ને એક જ લાઈટ બળતી હતી, હા એક લાઈટ લીલી થતી હતી. મેં કીધું નાખી દો નકર બંધ થઈ જા. હા તરત જ અમે પંપ ગોતીને ગેસ નાખી દીધો. હમ આટલું અમારું દેવનું પ્રમાણ. સારું કેવા ભાઈ, તમારા કર્મો હારા હશે ને. એટલે અમારી માતાજી છે ને, અને વરી માડી લીલી લાઈટો થાય બેન. થાય ભાઈ થાય. હા અમારે સીએનજી ગેસ પતે ને એટલે લીલી લાઈટો થાય. અમે સવારે પછી ગેસ નખાવ્યો અને સીધી ખુખાર મેલડીએ પોકાર કર્યો 4 લાઈટો. કાંઈ વાંધો નહીં ભાઈ, હું ચાર્જિંગ માં ફોન મૂકી ફોન સ્વિચ ઓફ થઈ જાય હા પછી તમને નિરાંતે ફોન કરીશ. તમારો આ નંબર છે ને? હા આ નંબર મારો બેન હો. એ ભલે ભાઈ, મારી કાંઈક મદદ કાંઈક થાય તો કરો મારો ભાઈ. એ બેન જો અમારાથી થાય એ મદદ કરશું, પણ હવે અમારે જો એવું તમને કહી દઉં કે તમે ઈ આ વણકર એરિયા આવું કર્યું છે ને એટલે મારી માતાજી અપડાઈ જાય. હું તમને ચોખ્ખું કહું. હું તો હાવ પૂરું થઈ ગઈ ભાઈ મારી જિંદગીની અંદર માં. અને આ વણકર રહ્યો એનું ખાલી નામ દામ દ્યો, જો ત્રીજે દિવસ સીધો જેલ ભેગીનો ન થાય મને હા પાડો, કેમ કે અમારી પાસે દેવ એવી બાપા. જેલમાં જ છે. જેલમાં છે? હા જેલમાં જ છે. મને ઈ સાહેબ ના ફોન આવે જ છે જેલમાં. હા પણ બેન ઈ જે જેલમાં છે ને ઈ કોઈ દેવી થી નથી. ઈ તો છે ને આવડા ભાઈ તમે તુલસી ની પૈણાવી છે ને એમાં ગયો છે. આ તુલસી ના લગ્ન કર્યા ને બેન, એમાં તમારું નામ છે જોશના બેન દેવી પૂજક ઘંટેશ્વર 25 વારિયામાં રહ્યો છો, સાચું? હા હા જોઉં છે મારી મેલડી તમે જોવ. આપણે રહેતા હોય કેવાનું જોઈએ ને. એમ નહીં ભાઈ, હા આપણે રહેતા હોય આપણે કેવાનું ને, આપણે ઉપરને ખોટું બોલવું જોઈએ. બેન માર્યો જો તમે મને ઓળખો છો? નથી ઓળખતી ભાઈ, તો તમે વાત છે. મારી માતા તમે વાત કરી જો ખુખાર મેલડી તમે એકવાર સાંભળી લ્યો. હા હા યુટ્યુબ વાળી મેલડી હો હા બેન. તમારે નહીં નારિયેળ ચડાવું નહીં કાંઈ, તમે યુટ્યુબ માં બોલો મનસુખ ની મેલડી એટલે હમણાં આવશે. કાંઈ વાંધો નહીં ભાઈ, બીજું શું. તમે છે ને તમારી યુટ્યુબ મોબાઈલ વાપરો? આ મોબાઈલ છે પણ એવું નેટ વાળું નથી વાપરતી ભાઈ. તો નેટ વાળો વાપરો ને તો યુટ્યુબ મનસુખિયાની મેલડી કહેજો. શું કહેવાનું? મનસુખભાઈ ની મેલડી. હા મનસુખ રાઠોડ ની મેલડી એટલે તમારે એક ધડાકા સીધી આવીને ઉભી રહી જાય અને ખમા ખમા જ કરશે. તમારે બાજુ હાથ રાખવો પડો કેમ કે આ ખુખાર મેલડી. કાંઈ વાંધો નહીં ભાઈ, આમાં ફોન સ્વિચ ઓફ થઈ જાય હમણાં. હું તમને